શું તમે પણ દરેક મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે આજે જ સંપર્ક કરો તમારા પોતાના જ્યોતિષને અને નમસ્કાર, ફરીથી હાજર છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને। અત્યારે આપણે જે જોઈએ છીએ એ જોઈ રહ્યા છીએ અનૈતિક સંબંધ, ઇલીગલ મટીરિયલ અફેર્સ। એમાં અગાઉ આપણે 17 નિયમો સુધી આપણે જોઈ ગયેલા હતા। તો શરૂઆત કરીએ બીજા નિયમોનું। નિયમ નંબર 18, શનિ દસમ ભાવમાં હોય તો જાતકના મનમાં વિરોધાભાસ ઉત્પન્ન કરતો હોય છે। શુક્ર અને મંગળની યુતિ કોઈ પણ ભાવમાં હોય અને શનિ દસમ ભાવમાં હોય તો તેનું મન ક્યારેક પણ સ્થિર રહેતું નથી। તે ક્યારેક જ્ઞાનની વાતો કરતો હોય છે તો પછી ક્યારેક અનૈતિક સંબંધોનો દાસ પણ બનતો હોય છે। ત્યાર પછીનો 19મો નિયમ છે, બુધ અને શનિની યુતિ સપ્તમ ભાવમાં હોય તો જાતક નીરસ અથવા અયોગ્ય હોય છે। ત્યાર પછીનો 20મો નિયમ છે, સૂર્યનું સપ્તમ ભાવમાં હોવાનું જાતકના વૈવાહિક જીવનમાં ઝઘડો ઉત્પન્ન કરે છે। તેનાથી પરેશાન થઈને જાતક અનૈતિક સંબંધ બનાવતો હોય છે। ત્યાર પછીનો 21મો નિયમ છે કે સપ્તમ ભાવમાં રાહુ અને શુક્ર હોય અને રાહુ અને ચંદ્રમાની યુતિ હોય તથા ગુરુ દ્વાદશ ભાવ એટલે કે વ્યય ભાવમાં હોય તો જાતક વૈવાહિક પછી અનૈતિક સંબંધ બનાવતો હોય છે। ત્યાર પછીનો 22મો નિયમ છે, બુધ અને શનિની યુતિ દ્વાદશ ભાવમાં હોય તો જાતક શીઘ્ર પતનનો રોગી હોય છે અને આ યોગમાં રાહુ લગ્ન સપ્તમ અથવા અષ્ટમ ભાવમાં હોય તો વ્યક્તિ પોતાની લાઈફ સ્વયં નષ્ટ કરતો હોય છે અને પોતાના જીવનસાથી કોઈ અન્યથી સંબંધ બનાવતો હોય છે। ત્યાર પછીનો 23મો નિયમ છે એ આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું। જો આપ સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।